રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. વાગ્યા છે સવારના 5:15 થયા હે. દાયરો બધો ઉઠી ગયો હે. જય શ્રી કૃષ્ણ. જે લોકો ઉઠી ગયો એ લોકો ખબર ના હે મારે ગંગા આરતીમાં જવું છે. હા, જવું છે ગંગા આરતી. હોય ને તો કે વેલેરા જાય ને નાઈ અઠાણા છોકરાએ બે ઉઠી ગયા. બધું નવા હે તું પાણી ફૂલ નવાય ને નવાય ને આજનો દિવસ નાવું છે ગમે ઊંઘી છોડતો એવો વિચાર કર્યો કે ભાઈ જો ઉઠીને બ્રશ કરી લીધો હે હજી. હાલો ગંગા ઘાટે જવા હે ને રિક્ષામાં બેસી ગયા અને 5:30 થયા હે અને અહીંયા કાયદેસર મોહો જોડું થઈ ગયું. હા અમારે આટલું 6 વાગે થાય. 6 વાગે ન થાય, 6 વાગે અંધાર હોય આપણે. ભાઈ ઉઠી ગયો રમી ના કહેવાય બેન ઠીક ઉઠી જાય. ભાઈ ગંગા ઘાટે જવા હાટુ ઉઠી ગયો. અમે હે ને ઘાટે પૂગી આવ્યા હઈ. હજી આરતી બધી હુંજ થતી હે. હાલો નાઈ લઈ પછી બેનને નવરાવી લઈને પગ ધોઈ લઈ પેલી વાર અને પછી હે ને આરતીના દર્શન કર્યું અને વિડીયામાં બને એટલું શૂટિંગ કરી અને તમને દર્શન કરાવ્યું. આપણે ઘાટે આવી ગયા હે અને ગંગાનો કિનારો હે એમાં તો પછી શું ઘટે હે. આરતી ને હજી થોડીક વાર હે, 6 વાગે આરતી થાય સવારે. જતા ગંગાજી હોય જાય હે. જતા ગંગાજી વયા જાય છે. હાલો ખાઈ લે. હાલો બેન થી સેવા થી જરા નથી જોતા. કે બેન બહુ ટાઈટ પડે તો ઊંધે ના જાય પણ ના બનાવું જ છે. 5:30 નથી વાગ્યા અને હા અંજવાળું થઈ ગયું છે. આટલો ફેર હે આપણે આંખણી જો દી ઉઠીએ કલાક જેવો તો ફેર રહે જ ટૂંકમાં. આપણે નાઈ ને આટલો દી અહીંયા વેલો ઉગે એમ માટે આથમી વેલો જાય. બેન એવું હોય બરો. અરે બેન પકડજે હે. આકરું તો હોય ને બાપા પકડીને પકડવાની હોય આકરું નકર તો લહરી જાય. પાણી ઠરે બેન હે नहीं भैया पलक करोगी गई पड़ी के ठरे बहु है जो ले हाकर पकड़ जाओ बेन. बेन ने कहो हाकर पकड़जे बेही जे भाई बेन भाव देखी मार 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 बेही जा. आखो आखो डूबी हाय हाय. हालो बेने छिलको मार લીધો જો અને હાલો ઊનભાઈ બાકી થઈ. હવે ઊનભાઈ ના આવી અને તમારા બધાને હાટાને છે ને અમે ડૂબકી માર લે. તમે મારી હતી ને તે હાલો અમે નાઈ લે. અમારા લક્ષ્મીજી અમારા છોકરાઓને લઈને આવી થઈ ગયા અને અમાર પેલા અમે માં ને બાપુ નવરાવી લીધા છે. હા માં બાપુ બેવા જાત્રા અહીંયા કરી ગયા. આપણું બધું આપણા બધા આખું ઘર છે ને આજ આવી. હા બધા આવી ગયા. હા નકર છોકરા આટલા બધા ઓછા જ આવ્યા. આવું કાર્ય હતો ને છોકરા લઈ આવી હઈ ગયા. આ બે નાઈ લીધું હે પલક એને માએ પણ આરતી ચાલુ થઈ ગઈ. આઈ એવી સુવિધા છે આપણે વધારે માણસ થઈ જાય ને હા તો આરતી ચાલુ થાય ને તો આમ પેલા ઉઠી જાય તો ટીમ હા એટલે હવે આરતી નો
આરતી ચાલુ થઈ ગઈ એટલે હું ભાઈ નાવામાં રહી ગયા હે. આપણે જ્યારે આરતીના દર્શન કરી લઈ પછી અમે બે નાઈ આવી. સવારની આરતી સવારની હે હા હાલો આરતીના દર્શન અમે કર્યા, તમને કરાવ્યા અને હું ભાઈ છે નાવામાં બાકી રહી ગયા હતા. આરતી ચાલુ થઈ ગઈ હતી એટલે ખુશ થઈ ગયા. આરતી જોઈ લીધી, નાઈ લીધું. તમે તો નાઈ લીધું, અમે બાકી આય ને. ઈ તો કરમમાં હોય, આરતી મોર રહી. એ તો અમે મોર નાઈ હો તો અમાર કરમમાં હતું, એવું થોડું છે કઈ આમાં. હવે નાઈ લેવું હાલો ને. ઈ કહીએ કરમમાં હોય ને તો જ પુગાય. હા અને વાંજે શિવજીનો કવડો મૂર્તિ છે જો. હા ગંગા મૈયાની મૂર્તિ, શિવજીની મૂર્તિ છે. હાલો હવે હે ને હું ભાઈ નાઈ લઈ. અહીંયા સીડીઓ આગળ આમ ઓલો આડું રાખ્યું ને તો આપણે સીડી આગળ રખીને તો આમ આટલી ધારા હોય. હા આમ ને અહીંથી જ જાય હે. હા. આમ તો ખાલી કિનારે કાઢેલું હો. ઈ તો પછી અલગ અલગ પ્રવાહ કાઢેલો હોય ને. ટાઈટ હું પડે, ટાઈટ ના પડે. બેન પડે તો પાછી આવી. નાવ નાવ પલક તાર બાપુ ને ડૂબકી લગાડે. પલક હા માર લ્યો બધે ને હાટાની. नहीं હોય માં આ બનાવી જાય હાય ગંગા મૈયા બસ
હજી એક ભાઈ હજી એક મનુ હજી એક ભાઈ હાલે માનો ને બાપુ ને જો પલક બે બેન ભાઈ ઉભી જાવ ટાઈટ પડે હજી જાઓ બેન સરસ્વતી માં હા ફોન છે ને ફૂલ ધ્રુજી ટુવલ લઈ લે બાપ ટુવલ લઈ લે ખાલી ધ્રુજી એટલું જ ભાઈ તો ઘડી વાર આખો આમ કરી ના ભાઈ ઓ ના જડ્યો ગંગા મૈયામાં ડૂબકી મારી લીધી નાઈ લીધું અને કોરા થઈ ગયું હા તિલક બધે લગાવ્યું વાળ આવું ને એવું બધું લીધું હવે એક દીવો લેવો હે પાણી હા ટાઢ ઉભો પણ ઘડીક વાર ટાઢ પડે આપણે જરાક વાર ડૂબકી મારીને આટલી વાર બાકી અટાણે પાછું કઈ ઓહાણ નથી ટાઢ ગંગા મૈયા હા હલવી લી બાપ અરે શું કેવાય બેન હે હા આટલા નતું મળે ધીરે ધીરે ગરદી થતી હાલો આપણે ગંગાજીમાં નાહી લીધું અને આરતીના દર્શન કરી લીધા તમને દર્શન કરાવ્યા અને સખી હતું એટલું બધું તમને દેખાડ્યું અને હજી આપણે નવા બ્લોગ આવીએ કાયમ ત્યાં ટૂંકમાં અમે જાહું ને એ બધા આવીએ ને હાલો હવે 7 વાગ્યા આપણે હપ્તા હવે ચાલુ થઈ ગયો ચાલો 8 વાગે થાય 8 વાગે થાય 8 વાગે થાય ચાલો હવે ધીરે ધીરે જાય આપણે હમણાં બેન રમે બાકી અહીંથી જવાનું મન થતું નથી એમ થાય આયા બેઠા રહે રોશની એવી છે ને એમ થાય આયા બેઠા રહે કે જવું નથી જવાનું મન ના થાય ધીરે ધીરે આજે ભીડ ધીરે ધીરે વધતી જાય વાહ
ગંગા ઘાટેથી જાય છે અમે સમાજવાડી જે છે ત્યાં સ્વામિનારાયણની બધેથી વધારે બેન નાખ હે બેન વધારે નાખ હા નાઈ બધે તો વધારે બેનો તું બાકી બધે વધારે બેન ભાઈ નવે હે પાછી અમારા ફેરી પેલા હું રહી હતી મા ભેગી ભાઈ બાપુ ભેગી ભાઈ હું એકલી હા હાલો આપણે આવી ગયા પાછા અહીંયા વાડી હે હજી છોકરાઓને લુગડા બદલાવાના હે શ્રીમદ ભાગવતની આ કથાની 4 પીઠિકાઓ કીધી છે. પહેલા અવતારની અંદર ભગવાન શરદ કુમાર થયા. શરદ કુમાર હતા એ ભગવાનનો પહેલો અવતાર. બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી કે પ્રભુ મારે સૃષ્ટિનું સર્જન કરવું છે પણ પૃથ્વી કે દેખાતી નથી એને બંધ કરી તેને માર્યું. જળમાંથી પૃથ્વીને બહાર લઈ આવ્યા અને પછી બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી. આનું નામ પડ્યું છે દત્તાત્રેય. હાલો અમે હે ને તૈયાર થઈ પાછા લુગડામાંથી ગંગા ઘાટેથી નાહી અને આવી અને બરાબર હપ્તા વૈયા ગયા હતા તો ત્યાં વિડીયો ઉતારવાનું કંઈ શૂટિંગ કરવાનું વેરું આવ્યું નહોતું. હવે પાછી છે ને જરીક છોકરાઓને કામ હતું અને 10 વાગ્યાનો આખરી વચમાં બ્રેક આવીએ ને એવા હાથ બધા આવ્યા ને જીતું અહીંયા શ્રદ્ધા ઉઠી ગઈ એને તૈયાર કરે છે એ અમે એને લઈ આવી થોડોક બ્રેક હતી એ બધા ચા પી લઈએ જો અમારી છોકરી તૈયાર બેને ચા કપડાં પહેર્યા છે અને નહીં કેશુબેને પહેલી વાર સાડી પહેરી જો મસ્તી નહીં લાગે પણ ઝીણી વધારે લાગે ઝીણી તો હો પણ હવે તો બહુ વધારે લાગે બેને આમ મેચિંગ થઈ ગયા કલર આમ જ કલર જો મેચિંગ ના એ માસી દીકરી બે હાલો તો ઈતુની રૂમમાં છે ને તૈયાર ને થાય ને તૈયાર નહીં જો કે જીતું અમારે ભેગી ત્યાર થઈને આવતી હતી નીચે પણ શ્રદ્ધા અહીંયા આવતી એટલે શ્રદ્ધાને લેવા આવી હતી અમે એમ જાય દીધી અમારે રૂમ ઉપલા માળે છે બીજા માળે છે અને અહીંયા આમાં જીતુનો ને મોતીનો બધું નીચે છે છોકરા મારી હોય ને એટલે નીચે જ રહી ચાલો એ લઈ આવી એ શ્રદ્ધા શ્રદ્ધા જોતા શું કહેવાય ઠંડા એ મારું ઠંડુ ફોટો શૂટિંગ જે કરે અને ને મોતી ભાભી ના છે ને વ્હાઈટ કલર બુટ્ટો હે ને વ્હાઈટ કલર બ્લાઉઝ નથી પણ વ્હાઈટ કલર બુટ્ટો પહેરી ગઈ તોરા જાણે છોડ દે સવારે 8 વાગે ભગવાન શ્રી કૃષ્ણના ગુણગાન ગાશું. આરતી કરી પ્રદક્ષિણા કરી આપણે સૌ છૂટા પડીએ. શ્રી દ્વારિકાધીશ આપણે સૌ આરતી અને પ્રસંગ લઈને પછી છૂટા પડશું. વિનંતી બધાય થોડીક વાર બેસો. આરતી થઈ જાય અને આ મોકો તો થાય ભગવાનની આજ્ઞા. મોકો તો નસીબમાં હોય ને એને મળે.